परम तीर्थस्थानं ध्वजयवसरोजाङ्कुशनभो धनुररेखार्देन्दु प्रभृतिशुभलक्ष्म्याङ्कितमपि श्रियाजुष्टं तद्यत्प्रणतजनपापप्रशमनं पदाब्जं ते स्वामिन् वसतु सहजानंदरुदि में। बोलो स्वामीनारायण भगवाननी। વિક્રમ સંવત 2081 માક્ષરવદી એકાદશીનો પવિત્ર દિવસ સફલા એકાદશી ભગવાન સ્વામિનારાયણે જે સ્થાનમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું પોતાના મુખારવિંદથી ઉદ્ઘોષ કર્યો, મહામંત્રને પ્રગટ કર્યો, એ પરમ પવિત્ર ભૂમિ શ્રી ફરેણી ધામમાં શ્રી સ્વામિનારાયણ હનુમાનજી નૂતન મંદિરના પવિત્ર ભૂમિપૂજનના પ્રસંગે તેમજ સ્વામિનારાયણ મંદિર એનું ફ્લોરિંગ પ્લિન્થ લેવલનું બાંધકામ આવ્યું છે, એ સ્થાનમાં શ્રી હરિના બિરાજવાના સ્થાને ગર્ભગૃહ જે થવાનું એના દ્વારના મુખ્ય પથ્થરના પવિત્ર પૂજન પ્રસંગે પવિત્ર ધર્મસભામાં ઉપસ્થિત પ્રગટ દિવ્ય સ્વરૂપ એવા ભગવાન શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી અમદાવાદ ને વડતાલ બે નરનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવની ગાદી, એમાં આપણા લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિ, સ્વામિનારાયણ સંપ્રદાયના આપણા ધર્મગુરુ સનાતન આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, જેઓએ આ દિવ્ય મહામંત્ર પ્રાગટ્ય સ્થાનને સંપ્રદાયને નહીં સમગ્ર વિશ્વમાં ગુંજતું કર્યું, એવા આદરણીય પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રીજી બાલકૃષ્ણદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉક્ટર સંત સ્વામીજી, વયોવૃદ્ધ તપોવૃદ્ધ સદગુરુ મોહન સ્વામી, પૂજ્ય વિદ્વાન સદગુરુ દેવપ્રસાદ સ્વામી, આદરણીય પૂજ્ય સદગુરુ જોગી સ્વામીના મંડળના તમામ, મોહન પ્રસાદ સ્વામી વગેરે તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, આ પ્રદેશ રાધારમણ દેવનો પ્રદેશ છે. શ્રી રાધારમણ દેવનું આપણું મુખ્ય મંદિર જુનાગઢ, એના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી, ઈશ્વરચરણદાસ સ્વામી વગેરે સર્વે શ્રીજી મહારાજના લાડીલા બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, ભગવાન સ્વામિનારાયણના લાડીલા સૌ ભાવિક ભક્તજનો, ઉપસ્થિત સૌ ધર્મપ્રેમી સજ્જનો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. 2003ની સાલ હશે, શાસ્ત્રી મહારાજ બાલકૃષ્ણદાસજી, હું વડતાલ બોર્ડમાં સેવામાં ચેરમેન તરીકે જવાબદારીમાં હતો ત્યારે એકવાર વડતાલ પધાર્યા, મારા આસને આવ્યા હતા. શાસ્ત્રી મહારાજે તે દિવસે એકાદ કલાક મારા આસને બધા કાનજીભાઈ ભડિયાદીને બધા જે સ્વામીના હિતવાળા જે હરિભક્તો છે બધા સાથે હતા.
સ્વામીને શ્રીજી મહારાજે કરેલા આ દિવ્ય સંપ્રદાયમાં કંઈક કરવું છે એવી જે ભાવનાએ જે એમણે દ્રઢતાપૂર્વક જે તે દિવસે બતાવી હતી, અને જે પ્રસાદીની સ્થાનની શોધમાં હતા, શાસ્ત્રી મહારાજના હૃદયમાં જે એક દ્રઢ ફમ હતું, જે આત્મનિષ્ઠા હતી, એને આજે આ સ્થાનમાં જ્યારે આવ્યા, મંદિરનું આ લેવલે બાંધકામ જોયું, આર્ટ ગેલેરીના તો પહેલા દર્શન કર્યા છે, હનુમાનજી મહારાજ જે રામાનંદ સ્વામીના પધરાયેલા છે, એ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર જે જુનાગઢ ટેમ્પલ બોર્ડે સ્વામીને સહર્ષે મંદિર સંભાળવા માટે આપ્યું, આ બધું જોઈને એટલી બધી હૃદયથી પ્રસન્નતા થાય છે. સ્વામીના ચરણોમાં વંદન કરીએ. શબ્દો નથી, અને આ કહેવા ખાતર નથી કહેતો, આ વાસ્તવિકતા છે. આમાં કોઈ પોલિશ નથી. શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણ દાસજીમાં સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી, બહુ ગુરુના આશીર્વાદથી, અને સંપ્રદાયની જે સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની દ્રઢ નિષ્ઠા છે, એનાથી જે તાકાત રહેલી છે ને, મેં હમણાં રસ્તામાં ગાડીમાં પ્રેમ સ્વામી મારી જોડે રસ્તામાં આવતા હતા, મેં ગાડી ઊભી રાખીને એમને જોડે બેસાડ્યા. આ તો મંદિર આ લેવલે પહોંચ્યું છે અમે જોયું નહોતું, પણ મેં કીધું એક સંપ્રદાય, એક પંથ સ્થાપી શકે એવી શક્તિ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજીમાં છે. આવું મેં બારોબાર કહ્યું. હમણાં આચાર્ય મહારાજને પણ એ કહ્યું, મહારાજથી જ્યારે અમે બેઠા હતા ત્યારે, બહુ અતિ શક્તિશાળી સંત સ્વામિનારાયણ ભગવાનને આવા સંતો સમર્પિત થયા છે. એ જ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા છે. એ જ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું છે. કેવું દિવ્ય કામ થાય છે. મેં ઘણા બધા નકશી કલાત્મક મંદિરો જોયા છે, દરરોજ સર્ચ પણ કરતો હોઉં છું, જોતો હોઉં છું. પરમ દિવસ જ દક્ષિણમાં કોઈ ગામનું નામ મને નથી આવડતું, કર્ણાટકમાં ચૌલ વંશના રાજાઓએ બનાવેલું મેં મંદિર જોયું. શિવ મંદિર છે. શું મંદિર બનાવ્યું! 3 પેઢીએ મંદિર પૂરું થયું છે. રાજાનું બનાવેલું મંદિર. આનું તો ખાતમુહૂર્ત મહારાજશ્રીએ કર્યું, પેલી પીઠિકા મૂકી, એ વખતે હું હાજર હતો, ખાતમુહૂર્ત વખતે હાજર હતો. આજે ઠાકોરજીના ગર્ભગૃહનો પહેલો પથ્થર મુકાય છે, એનું પૂજન થયું, એના પણ દર્શન કર્યા. આના શિખર ચડશે, આની મૂર્તિની પ્રતિષ્ઠા પણ બાલકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ આચાર્ય મહારાજના હાથે કરાવશે. 3 પેઢીના રાજાઓ જે ન કરી શકે, એક ફકીર સાધુ કરી જાય. આ જ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા. કેવા ઉદાર હરિભક્તો મળ્યા. મેં હમણાં છે ને સાધુનું બોલાવીને પૂછ્યું, પેલા જુવાનિયા સાધુ છે ને, મેં કીધું મારે કંઈક સેવા કરવી છે એવું મેં ના કીધું, નાની સેવા કંઈક કરીએ. ખાલી આયા ને પ્રવચન કર્યું ને હાર પહેરાવાનો કાર્યક્રમ પૂરો, ભાડું નાડું થાય એટલે. મેં કીધું એવું ન કરાય. બધાએ પ્રેરણારૂપ છે, મંડપમાં બેઠેલા, ઉપર નીચે બેઠેલા બધા માટે. આ તો સ્વામિનારાયણ ભગવાનનું કરેલું છે. સ્વામિનારાયણ ભગવાનના કરેલામાં જે બહુ સારું થયું છે એમ કે છે, સ્વામિનારાયણ ભગવાનના કરેલામાં એની બાંધેલી મર્યાદાઓ, એનો બાંધેલો સંપ્રદાય, એના બાંધેલા મંદિરો, એના પધરાવેલા દેવ આચાર્ય સાધુ, એના શાસ્ત્રો, એના એકાંતિક હરિભગતને જે બળ આપે છે, એ જ અક્ષરધામમાં ઢોલ વગાડતો જાય છે. એટલે રાધારામ સ્વામીએ વારે વારે લખ્યું છે, મહારાજે બનાવેલા કોટને રક્ષણ કરવું, એનું રક્ષણ કરવું, એને સાચવવું. જો ભગવાને કહેતા ને મારા દાખલા સામે જોજો, તે ખાલી વાતો માટે નહીં. એટલે મેં નાના સાધુને પૂછ્યું, મેં કીધું આમાં
કંઈક નાની મોટી સેવા હોય તો મને કહે છે ને વન મેન શો આર્મી છે કે. મેં કીધું કેવી રીતે? મને કે સ્વામી બધી ડિઝાઇન જોવે, એક એકને પાસ કરે, એક એક વસ્તુ ફાઇનલ થાય, પછી જ આગળનો કોઈ કાર્યક્રમ થાય. મેં કીધું વાહ, વન મેન શો આર્મીમાં આવી મોટી ભગવાને તાકાત મૂકી. પાછા પ્રેમ સ્વામી બહુ લાંબા ગાળાના અનુભવી છે, એટલે હમણાં અમે રૂમમાં બેઠા હતા. મેં કીધું કે આમાં બીજું કંઈ? મને કે ના, ત્યાંથી જ ફાઇનલ ઓર્ડર થાય. કોને કેવો, કેટલા ફૂટનો કેવો હાર હશે એ શાસ્ત્રી મહારાજે નક્કી કર્યું હશે. મેનું કેવું હશે એ પણ નક્કી કર્યું હશે. કોને પ્રવચન આપવા એ પણ નક્કી કરેલું હશે. અને શું બોલવું એ એમના મગજમાં સ્ક્રિપ્ટ તૈયાર હશે. મારા જેવા ના કીધું હોય, સ્ક્રિપ્ટ તૈયાર હશે. એનાથી જ આવા દિવ્ય મંદિરો થાય. આ મંદિર 1000 વર્ષની સ્વામિનારાયણ સંપ્રદાયની સાક્ષી પુરુષે, 1000 વર્ષની સાક્ષી પુરુષે. સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. આવી સાક્ષી આ મંદિર 1000 વર્ષ ગાતું રહેશે. નીચે 25 ફૂટ સુધીનો બેઝ કર્યો છે. કોઈ ચૌલ વંશના રાજાઓ ના કરી શકે કામ, 3 પેઢી સુધીના રાજાઓ ના કરી શકે કામ. આજે ફરેણી ધામમાં આપણી આંખ સામે એના ખાતમુહૂર્તથી લઈ અને અહીંયા સુધી પહોંચેલું, પ્લિન્થથી ઉપર સુધી, ગર્ભગૃહથી ઉપર સુધી પહોંચેલું કામ આપણે જોઈ શકીએ છીએ. શાસ્ત્રી મહારાજ મંદિરો ઘણા જોયા, પણ આની ડીપ ડિઝાઇન છે. 8 ફૂટ સુધીની પ્રદક્ષિણામાં ડેપ્થ લીધી છે. તમે જોજો ઉપરથી, બરાબર જોયું, 8 ફૂટ સુધીની ડેપ્થ છે. જ્યાં ડિઝાઇન છોડી છે એ ડિઝાઇન ડિફાઇન થાય એના માટે છોડી છે એવું મને લાગ્યું. ડિઝાઇન જ હોય તો વચ્ચેનો પટ્ટો તમને જુદું ના પડવા દે, આંખને બીજું દ્રશ્ય ના આપવા દે, એટલા માટે. બાકી સંપૂર્ણ ડિઝાઇન યુક્ત મંદિર. હું આ મંદિરને આત્મારામની ડગલી જે હતી ને એનાથી એક અણુભાર ઓછું નથી જોતો. હેતના ટેભાનું મંદિર છે. શાસ્ત્રીજી મહારાજે ધામમાં જવા માટે 1000 વર્ષ સુધીના સંપ્રદાયના હરિભક્તોનો રસ્તો તૈયાર કર્યો. સ્વામિનારાયણ ભગવાનનો આ બધો પ્રતાપ છે. શાસ્ત્રી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપને જે ઓળખી શકે છે, એ જરૂરી નથી કે ફરેણી મંત્ર પીઠ જ એને મળવી જોઈએ. આ જ સ્ટેજ મળવું જોઈએ. એ ઇન્ટિરિયલ ગામડાઓમાં સામાન્ય માણસમાં પણ આ જ કરી શકે છે. ત્રિપુરાના જંગલમાં જાઓ ને તો આ જ પ્રતાપ તમને જોવા મળે. એનું નામ જ સ્વામિનારાયણ ભગવાન. મારો અનુભવ હું આ કહી રહ્યો છું. બહુ દિવ્ય કામ થાય છે. જ્ઞાનજીવન સ્વામીએ હમણાં સરસ મજાનું એક કીર્તન અહીંયા જે એમણે બનાવીને મોકલ્યું, એના પર નૃત્ય નાટિકા થઈ. એમાં જે શબ્દો કયા છે, એ શબ્દો કોઈ આ વરસાદ પડે ને તો ભૂમિ ક્યાંય કોરી ના રહી જાય એવા શબ્દો હતા. સ્વામીએ કીધું આમાં સેવા વગરના કોઈ રહેતા નહીં. રૂપિયો, કરોડ રૂપિયો, 2 કરોડ રૂપિયો, 50 લાખ, 21 લાખ, 5 લાખ, આ તો સીધું જ સ્વામિનારાયણને સ્પર્શે છે. ભગવાનને પ્રાર્થના કરું, શાસ્ત્રી મહારાજ તમારા બધા સંકલ્પોને સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી, સ્વામિનારાયણ ભગવાનના આચાર્ય મહારાજના આશીર્વાદથી, ગુરુ મહારાજ જોગી સ્વામી ધર્મપ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદથી વહેલામાં વહેલા સંકલ્પો નજર સામે પૂરા થતા આપણને દેખાય છે. એનો બહુ આનંદ વ્યક્ત કરું છું. આ મંદિર સરસ મજાનું હનુમાનજી મહારાજનું બની રહ્યું છે. આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાન સ્વામી હનુમાનજી મહારાજ પધરાયા છે. આ સંપ્રદાય સનાતન વૈદિક હિન્દુ ધર્મનો અગત્યનો પાઠ છે, અગત્યનો પિલર છે. કેવા દિવ્ય હનુમાનજી મહારાજના સ્વરૂપો છે. સારંગપુરમાં હનુમાનજી જુઓ, નારાયણદાસ સ્વામીના પધરાયેલા હનુમાનજી રાજકોટમાં છે એ જુઓ, બાલમુકુંદા સ્વામીના પધરાયેલા હનુમાનજી મહારાજ જુઓ, વાલીની અંદર અયોધ્યા પ્રસાદજી મહારાજના પધરાયેલા હનુમાનજી જુઓ, કાંકરિયાની અંદર બિરાજમાન હનુમાનજી મહારાજ જુઓ, ઉપેન્દ્રાન સ્વામી હનુમાનજી મહારાજ પધરાયા છે પારીખામાં એ જુઓ, કમિયાળાના હનુમાનજી મહારાજ જુઓ, નિષ્કુળાન સ્વામીની અગ્નિ સંસ્કારની છત્રીએ હિંગળાજીયા હનુમાનજી મહારાજ છે ભાલમાં,
એ જુઓ, એના દર્શન કરો. આ સંપ્રદાયમાં આપણને બધાને ગૌરવ થાય એવું સ્વામિનારાયણ ભગવાનના નંદ સંતોએ બહુ સરસ મજાનું કરેલું છે. આમાં ક્યાંય કોઈનું ડાપણ જરા પણ આગુ પાછું થાય એવું નથી. ભગવાન કોઈ કરે ને તો એને પાછા ઠેકાણે લાવી દેતા હોય છે. મહારાજને પ્રાર્થના કરું કે વહેલામાં વહેલું આ મંદિરનું શિખર ચડે, એની જોડે જોડે પેલા મંદિરનું શિખર ચડે એવો સ્વામીનો સંકલ્પ છે. તો એ સંકલ્પમાં મહારાજના ભળ્યા વિના તો આવું થાય નહીં. આવી હવેલી જોઈ નથી આપણે. હવેલી એટલે હવેલી છે. બ્રહ્માનંદ સ્વામીની જે હવેલી મૂળીમાં છે એવું દર્શન અહીંયા આપણને ફરેણીમાં થશે એવું દેખાઈ રહ્યું છે આના ઉપરથી. શું સરસ મજાનું દિવ્ય સ્ટ્રક્ચર છે. મેં જોયું કે આમાં બધું ફાઈબર અને બાકી બધું લોખંડનું સ્ટ્રક્ચર છે. સહેલાઈથી ને ઝડપથી આરસીસી કરતાં પણ વધારે ઝડપથી આ મંદિર થાય, એની સુંદરતા નાજુકતા જળવાય એવું બધું સંતોએ વિચાર્યું છે. મેનેજમેન્ટ કોઈએ જોવું હોય ને તો સ્વામિનારાયણ ભગવાનના સાધુનું જોવું. એમાં નાનો સાધુ હોય કે ગહડા સાધુ હોય. મોહન સ્વામી ઊભા થઈને હમણાં હાર પહેરાવા આવ્યા ને, આમ ચક્કર આવી જાય છે. તો મેનેજમેન્ટનો ભાગ છે કે ગુરુ વડીલ છે, શાસ્ત્રી મહારાજ મોટા છે મંડળના, તેને હાર પહેરાવા આવવો. ધીસ ઇઝ ધ મેનેજમેન્ટ. આ સ્વામિનારાયણ ભગવાનના સંતોની લાક્ષણિકતા ને વૈશિષ્ટ્ય છે. મહારાજને પ્રાર્થના કરું, મંદિરનું ડિઝાઇનનું બધું કાર્ય જોયું, બહુ રાજી થવા જેવું છે. ભગવાન પ્રાર્થના કરીએ કોઈ હરિભગત, કોઈ સંતો બાકી ના રહ્યા. સેવામાં તો સ્વામિનારાયણ મહામંત્રની જગ્યા છે. આ સંકલ્પ જ સ્વામિનારાયણ ભગવાનનો છે. શાસ્ત્રી મહારાજા નથી કરતા, આ કરી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાન કરાવી રહ્યા છે. મહારાજશ્રી અમારા રાકેશ પ્રસાદજી મહારાજ બહુ લક્કી છે. મહારાજશ્રીના હાથેનું ભૂમિપૂજન, મહારાજશ્રીના હાથે બધા જ પાર્ટ્સ 1, 2, 3, 4, 5. આર્ટ ગેલેરીની વાત કર્યા વિના નહીં રહી શકું. બધાનું કામ મહારાજશ્રીના હાથે થયું છે. ઉદ્ઘાટન પણ એમના હાથે થયું છે. આ સંપ્રદાયમાં મેં આવી આર્ટ ગેલેરી ક્યાંય જોઈ નથી. એક વંદનીય મહાપુરુષ પરમ પૂજ્ય સદગુરુ કહીશ કાનજી ભગતજીને, એમણે એક આર્ટ ગેલેરી બનાવી, અદ્ભુત આર્ટ ગેલેરી. એની તોલે એની જે ડિઝાઇનો, એની જે ડેપ્થ, એ જે મને બહુ એમાં કળામાં બહુ લાંબી એસ્થેટિકનો માણસ નથી, મને ના ખ્યાલ આવે, પણ એને જોઈએ ત્યારે આપણને ચિત્રની સામેથી ભગવાન સ્વામિનારાયણ હમણાં પ્રગટ થશે એવું દેખાય, જવાનું મન ન થાય. એ સિવાય કોઈ એક આર્ટ ગેલેરી જોવી હોય ને તો એને ફરેણી આવવું પડે ને એના દર્શન કરવા પડે. અને સ્વામીએ કોઈ વસ્તુ બાકી નથી રાખી. એમાં શુદ્ધ સનાતની વૈદિક રામાનંદ સ્વામીની આર્ટ ગેલેરી જોવી હોય ને તો ફરેણી આવવું પડે. શું સરસ દિવ્યતા છે, શું એમાં અદ્ભુતતા છે. એ ચિત્રો ફતેહસિંહ ભાઈએ છે ને પોતાનો જાન રેડી દીધો છે. સ્વામી મને લાગે બાંધીને રાખ્યા હશે, અહીંયા બાંધીને રાખ્યા હશે. સ્વામીને બહુ જ વંદન કરીએ. આચાર્ય મહારાજને કહીશ કે આ બધા સંતોને બહુ રૂડા આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરું છું મહારાજશ્રીને. વિશેષ આ મંદિરમાં અમારા અજમેરા શેઠને મેં ફોન કર્યો કે આવું અદ્ભુત કામ થઈ રહ્યું છે. એને પ્રિયાંગ બનીને અહીંયાથી મેં કીધું કે આમાં સેવા કરવા જેવી છે. 11,11,111 આ નવા નૂતન હનુમાનજીના મંદિરમાં એ લોકો તરફથી સેવા પણ થશે. સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય